જય દ્વારકાધીશ, જય હનુમાનજી। આજે ગુરુ પૂર્ણિમા અને હનુમાન જયંતિનો એવો અદ્ભુત સંગમ રચાયો છે કે આખી દ્વારકા નગરી ભક્તિના રંગે રંગાય છે। હજારોની સંખ્યામાં ભક્તોએ જય દ્વારકાધીશ અને જય હનુમાનજીનો નાદ ગૂંજી ઉઠ્યો છે। આજના આ વિડીયોમાં હું તમને દ્વારકાના એવા દર્શન કરાવીશ પહેલા તમે કદાચ ક્યારેય નહીં કર્યા હોય। મિત્રો, આજે સવારથી જ દ્વારકાના ગોમતી ઘાટ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા હતા। એક તરફ ગુરુ પૂર્ણિમા નિમિત્તે લોકો પોતાના ગુરુના આશીર્વાદ લેવા ઉમટ્યા છે, તો બીજી તરફ ભક્તિ અને શક્તિના પ્રતીક એવા હનુમાનજીનો પાવન અવસર છે। ભક્તોનો આ મેરામણ સાબિત કરે છે કે શ્રદ્ધામાં કેટલી તાકાત અને શક્તિ છે। જુઓ, જગત મંદિરના શિખર પર લહેરાતી પાવન પચરંગી ધજા। એવું કહેવાય છે કે ધજાના માત્ર દર્શન કરવાથી અડધા દુઃખ દૂર થાય છે। આજે ભક્તો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહી માત્ર એક ઝલક મેળવવા માટે આતુર છે। દ્વારકાના રાજા કાળિયા ઠાકોરના શણગારમાં આજે કંઈક અલગ જ તેજ દેખાઈ રહ્યું છે। દ્વારકાથી આશરે 35 થી 40 કિલોમીટર દૂર આવેલ હનુમાનદાની અને સ્થાનિક હનુમાન મંદિરોમાં આજે અનોખો ઉત્સવ છે। જય બજરંગબલીના નારાથી આખું આકાશ ગુંજી ઉઠ્યું છે। લોકો ગદા પૂજન કરી રહ્યા છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે। જો તમે ઘર બેઠા દર્શન કરી રહ્યા હો તો કોમેન્ટ બોક્સમાં એકવાર જય દ્વારકાધીશ અને જય હનુમાનજી જરૂર લખજો, અને જો તમે દ્વારકા આવ્યા હો તો તમારો અનુભવ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં। ભક્તિના આવા જ અદ્ભુત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મળીશું આગલા વિડીયોમાં। સૌ કોઈને જય દ્વારકાધીશ, જય હનુમાનજી।